વડોદરાના છાણી વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ગંભીર જૂથ અથડામણમાં ફેરવાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ 16 શખ્સોને ઝડપી પાડ્યા છે અને બાકી આરોપીઓની શોધખોળ તેજ બનાવી છે. મળતી માહિતી મુજબ એક દિવસ પહેલા રાત્રે રસ્તા પર બે યુવકો વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે આ નાની વાત જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી અને બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. પથ્થરમારો અને હાથાપાઈના બનાવને કારણે વિસ્તારમાં તંગદિલી અને ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી કુલ 27 શખ્સોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 16 આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે રાયોટિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હજુ પણ 11 જેટલા આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો દરોડા પાડવામાં આવી રહ્યા છે. હાલમાં છાણી વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેતા કોઈપણ તત્વોને છોડવામાં નહીં આવે.